લાઈક કરો કે માતાજી ને જય મોગલ બધાને. તો કેમ છો તમે બધાય પણ મજામાં જ હશો ને અમે પણ મજામાં છે. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છે અહીંયા તડકે. મસ્ત મજાના સુરજ દાદા ઊગી ગયા છે. સૂરજની પહેલી કિરણ ઊગી છે ને આપણે આવી ગયા છે અહીંયા. ધર્મેશ દીવાધૂપ કરે છે ત્યાં આપણે તાબા ઉપર જોતા હોય. વરસાદી જેવું વાતાવરણ તો ક્યાંય છે નહીં. કોઈ આકાશ ખુલ્લું છે. તો 11 પણ આવી ગઈ, વાવણા થઈ જાય તો સારું. ને માણસો બિચારા વાટે છે પણ વરસાદ કાંઈ ઠેકાણું જ નથી. એક દિવસ આવ્યો હતો, જાડા મોટા છાંટા નાખીને વયો ગયો. ને અત્યારે તો જો મસ્ત મજાનું ખુલ્લું આભ છે. મસ્ત મજાની નારિયેલી કેવી મસ્ત દેખાય છે અત્યારે. આ છે મારા ગામ. કહીએ ને અમારું ગામ છે કે તો હા. જાય છે આપણે નીચે આવી ગયું સુકા લાકડાને ત્યાં વાડાનું બધું વેર વિખેર કરી નાખ્યું. ધર્મેશ લાકડા નાખીને જો હવે કેવું કરી નાખ્યું. હવે આનું કટિંગ કરશે કાલે. કાંઈ ધોઈને કહેશે મમ્મીએ. આપણે તો નથી ધોયા, મમ્મીએ ધોયા. પાડ્યું બેન પણ ભૂખા થઈ ગયા છે ને એટલે બાપા નિરણ લઈને આવી જાય. પાડ્યુંને નાખી દઈએ. કાજી અંશ મમ્મી ખાઈ છે ઈસકા. તો તેમાં હું આપું? કાંઈ નથી દેવું. કપડાં પહેરી આવજા. કપડાં પહેરી આવું. કાંઈ દેવાનું નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ધર્મેશ કરે છે દીવાધૂપ ને બાપા આવી જશે નિરણ લઈને. તારે શું છે? ઓલે આમ સેટીએ પડું લઈ આવજા. જ્યાં રેડું નાખે છે બે. બાપા આવી જશે નિરણ લઈને. જો નિરણ ચોડે છે ને આ બે વાટે જ છે કે ક્યારે આવે ને ક્યારે ખાઈ લઈએ. પછી લાઈક કરો કે તાર નહીં ખાવું? ઉલટી કરો ટાઈમ. અત્યારે જીયાસભાઈ ઉલટી કરી નાખ્યા બે હાડી. હા જ્યાં સાટો દહીં મેળવવું ને. કાં દહીં મેળવવું ને. વાગી ગયા છે ને આપણે બનાવવાનો છે હવે ચા. અને ધર્મેશને આવી ગયા છે બોલેરો ભરી. જીયાસભાઈ જો રમે છે. ઓહો તો 10 વાગી જશે ને હવે આપણે બનાવવાની છે ચાય. કારણ કે ધર્મેશને આવી જશે એટલે આપણે રસોઈ પણ બનાવવાની છે બપોરની. જીયાસ તું આવી ગયો? જીયાસભાઈ જો આમ રસોડામાં આટા મારે. કાં ગાડીએ રે નાકે આટા મારે હે? ધર્મેશને આવી જશે બોલેરો ભરીને. બોલેરો ઠલવે છે. જો તો મસ્તનો બોલેરો ઠલવે છે. આગળ જ ભરીને આવે છે ટોંગાનો. જો તો એ કામકાજ કરે છે એ બે ભારું. ને મારે ફોલવાનું છે અત્યારે લસણ. તો આપણે ફોલી નાખીએ પહેલાં લસણ ને પછી આપણે શાક બનાવી દઈએ 10 વાગ્યા પછી. કાં એ જીયાંચ આ એકલો રમે છે અહીંયા. એ દીકુ તું કરે છે? વરસાદ પણ આવે એવું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. વાદળા પણ થઈ ગયા છે. સવારમાં તો કેવો હોય તડકો હતો પણ અત્યારે વાદળા છે મસ્ત ને જે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. કેવું મસ્ત અંધેરું છે. થોડો ઘણો આવી જાય તો સારું. વાવણા થઈ જાય તો સારું. કા જીયાંચ તો વરસાદ આમ જો વરસાદ આવવાનો છે. જીયાંચ આમ જો તો વરસાદ આવવાનો છે. આમ મેલી આવવાનો છે ને. વરસાદ આવે તો નાઈ નાખીએ ને આપણે મમ્મી દીકરો. હે આવું શું ગંધારું કરે લબર જો તો. હા તો આપણે ફોલી નાખીએ લસણ. મસ્ત લસણ લઈ લીધું છે. તો હવે આપણે ફોલવા મંડાઈ જઈએ. હે બાંધવાનું છે? કાંઈ બાંધવું નથી. ધર્મેશની બોલેરો ખાલી કરી નાખે તો ઉપાડે છે. આપણે હમણાં વાત કરી કે વરસાદ આવવાની તૈયારી છે. તો વરસાદ ચાલુ પણ થઈ ગયો. ધીમો ધીમો છાંટા આવે છે. તો ગાડી ઉપર તમને દેખાતા હશે છાંટા આવે છે. મસ્તનું વાતાવરણ પણ થઈ ગયું છે ને પવન પણ છે ને વરસાદ પણ છાંટા ચાલુ જ છે મસ્તના. જો આમાં ચા બનાવવાનો ઓર્ડર આવી ગયો. જેનું કામ આવી ગયો વરસાદના કામકાજ કરે છે ને આપણે ચા બનાવવાનો ઓર્ડર આવી ગયો. તો આપણે ચા બનાવી નાખીએ પછી આપણે લસણ ફોલા કરશું. આપણે ચા મૂકી દીધી છે ને વરસાદ પણ ધબધબાટી બહાર ચાલુ થઈ ગયો છે. તમને પતરાનો અવાજ આવતો છે. રસોડામાં સેટ લઈને જો આપણી ચા પણ બનવા તૈયાર થઈ ગઈ છે.
આપણે મૂકી દીધી છે ને આગળ બની પણ જશે. સગડી ઉપર તો હું વાર લાગે, ગાય બની જશે. તો આપણે જો બહાર તો નેવા ગળવા મંડા, વરસાદ આવવા માંડે છે. જો એ પલ્લી જાઓ, ઘડીક વહી આવો આ બાજુ. જો કેવો મસ્ત વરસાદ આવે ચાલુ છે. ધર્મેશ પલ્લી જાઓ. મજા આવતી લાગે, ગરમી થતી હતી નાવાની. રમેશભાઈ કહીએ ને ગરમી થતી હતી ને વરસાદ આવી ગયો. જો તો ઊંઘા ઉપાડે મોટા મોટા. બસ કામકાજ કરી હાથ પગ ધોતા હોતા સા બની જાય. વાગી ગયા છે 6:30 અને હવે આપણે બનાવવાની છે રસોઈ. ને ધર્મેશને આવી જશે બોલેરો ભરી, પછી બોલેરામાં લાકડા ઠલવે છે ને આપણે બનાવવાની છે હવે રસોઈ. એટલે લાકડા તો ઠલવી નાખ્યા, હજી ઠલવવાનું કામકાજ ચાલુ જ છે. જો હાવ તોંગા ઉપાડે છે. જો બે જણા ખેંચે એવા તોંગા છે, ઉપડતાય નથી. વરસાદ જેવું વાતાવરણ તો અત્યારનું તો હાવ ગયું. એક વાદળું છે જાડા મોટું. આમ જો માણસો ચડીને લાકડા ટલવે છે, મજા આવે ને. તો અમારે બહુ હવે રેડું નાખે ને ઉપર કામકાજ કરે ને આપણે બનાવવાની છે રસોઈ. તો આમ જો ચૂલો હળગી ગયો છે મસ્તનો, આપણે થઈ ગયો છે ને હવે આપણે બનાવવાની છે રસોઈ. આપણે આવું બનાવી નાખીએ ને બ્લોગ આપણો અહીંયા સુધી જતો તો ગમે તો લાઈક શેર અને ફોલો કરતા જજો ને મળીએ પાછા નવા બ્લોગ સાથે.